એટલે બે દાડાથી કેનલે બંધ હતી ને હવે પાણી આવી ગયું છે એટલે હવે ઘઉં પાણી વાળવું પડશે ને હું મોટરે ઓટો મારતા એટલે આ મોટર મારી બેટી આળો ભરી ગયો છે આ રોઢવે બોધવું પડશે સાઈડમાં રાખવા દે ને મોટર જાય આળો ભરી ગયો છે મારો ભાઈ આવ્યો નહીં મગનો ફોન કરવા દે ને કાલ પાણી વાળો એટલે આ તો મારા બેટો ફોન નહીં પાડતા કાલ અમે પાણી વાળવા આવવાનું છે મોટર ચાલુ કરી દઈશ એટલે અમે આળો કાઢી દઈશ વાળું મારા ભાઈ બી આવશે એ રઢું કરીને બહાર ભરે છે હું અંદર ઉતરી બસ તાર અમે ચાલે તો એટલું કામ છે ને બીજું કરશે એની મોટર તો રેડી જ છે પાઇપને કોઈ ફૂટી તો પછી છે નહીં કોઈ તો અમે કશું જરૂરત છે નહીં ખાલી આળો કાઢવાનું છે આળો તો હવે કાલે અમે ભાઈને બે કાઢી નાખ્યો મણી જેવું મસ્ત એડેરો આવતો તો મહિનાથી અમારે તો કોઈ સિઝન ઉલી છે આખું નુકસાન આવ્યું છે આખું ઘઉંમાં ને એરંડામાં કઈ તો ઘરે જાઉં એટલે આ મોટર અમે રેડી છે અને હવે ખાલી ખાતર નાખી કાલે પાણી વાળવાનું છે એટલે ઓલે અમરા ભાઈ શું કરે અમરા ભાઈ શું કરે એમ હું શીખર ચો ભૂલા પડે અમરો ભાઈ અલ્યા અમરા ભાઈ કાલે પાણી વાળવાનું છે મારે ખાવા અમરા ભાઈ આવો આવો હમણાં ઓટો મારવા હમણાં આવો ક્યાં તમે ભૂલા પડ્યા હતા અલ્યા હું વળી કોઈ કે દર્શન હોજ પડે કરતા હું બાપાળીએ હોય અને તું હમણાં ઓટો મારતા હોય આળો કેટલો પડ્યો છે ભૂલું હોય કતો હોય એ વાત સાચી છે આવો શું કહો ચમડા ગયા હતા હાલો અંકલ દાદા ચમડા જ્યાં એમ કહું છું બસ આ મોટર રહી ને આપણે હોય અહીંયા જોવા જઈએ તો મોટર રેડી છે કે નહીં પાણી આવ્યું કે નહીં કેનલમાં એટલે પોણી તો ચાનું અડેર્યું પણ તમારે અહીંયા આળો જબર આવે છો આડો થઈ રહ્યો પાછો એ આળો અમે કાલે અમે મારા ભાઈ હાજર નહીં બહાર ગયો છે હોય મારા ભાઈ બે આવે કાલ અને મોટર સાફ કરીને પછી કાલે સાલો કરીને પાણી વાળી દો અમે પાઈ નાખો અત્યારે તો ઘઉં પાવ ખાતર નાખજો અંદર ખાતર તો નાખવું જ પડશે ને એવું છે અને એક તો રેઢા આખલા મારા બેટા ગાય ને ખાય અમારે તો ઘઉં રાખ્યા જ નહીં મારે પેલા આયડા આખા અમે સાદા રાખ્યા એ બધા ખાઈ ગયા આયડા શું કરવાનું ઓય મારે અમે ગાય વાળા મારા બેટા લઈ જતા નહીં એની ગાયું ને આખલા નહીં જાય મારા ઓળશા ખરાબો ભાળી જાય છોડીને જતા રહે છે આપણા ગામમાં ખરાબો છે ને મેલી ગયા છે હવે એને કોક કરીને હાલી દેવી પડશે પાછી ગાયું એટલે ચા પાણી કરવા નહીં આવું હમણાં ના હવે શું આવે ઘરે મારે મોડું થાય રાખો ભેંસું ગાય દોવાની છે ઘરે તો ચા પાણી કરવા આવ્યો તો વળી સારું હતું ના હવે તો કોક દાડા આવશે હું એ વળી કોઈ આઈકન શું વળી દર્શન કરતા આવું અમે આજ સોમવાર હતો ને એટલે હોય એટલે હું વળી દર્શન કરતા આવું સારું લેતા હવે જાઉં મેં હા રોડો બીજું શું કોઈ શાંતિ હા શાંતિ આવજો એ હા આવજો આગળ ફૂકવાડ્યું તો ઘસે ને ફૂકું કહે શેઠ થાય આગળ હું ગમે ભેજે ફૂકું તો તમારી ગાય હોય એટલે ભાવે છે કે આગળ છે ગાય એટલે આવો મેમન આવો હા બોલો એમાં એક ગાય ભાડે છે રાતોડી હતી ના ભાઈ આલમ જે હતી નહીં ના મારે એક રાતડી ગાય છે હું શિયાળનો છું એક રાતડી ગાય છે મારે આવતી એટલે છોડી દે બે ત્રણ મળે છે કાલે છોડી દીધું બોલાયા તો ગોતો છે આપણે હશે તો મોદી લઈ જ આવી છે મારે હા તો આ બાજુ જોઈએ આ બાજી છે હોય તો હારું જુઓ હા મોટા મોટા કોણ છે એના બહાર અને ગજરું હોય છે લગભગ 500 છે એનું ગાયનું આ ગામમાં કોઈ માથા ભારે છે ને છે ઘણા તો કાલે આજ તો જોઈ જતો રહું ગાયને આપણે તો નહીં આપણે કાલે ગમ આવું ગાય જોવા સારું તો હું ગાય હતા જોતા હું પહોંચ્યો તમે હમણાં જઈએ ને કીધું હોય એ બાજુ જાય સારું તો હું એમ જાઉં છું અને ગાય જોતા હોય એમ અને કદાચ ના હોય ને તો હું તમને ફોન કરી તમે તમારો હાલ દો બરો બોલો 98 98 222 222 33 44 આ રીન કોણ હા હારે હું તો ફોન કરું કદાચ ના આવે ના જાણે ગાય હું તમને ફોન કરીશ કાકા ભલે એ સારું રે મારી બેટી આ ગાય ઉભી જ લાગે છે આ તો ચેક કરતા ભણી સીધે નહીં શીખું તો કાલે કે ભત્રીજા ઉપર આવીને અમે કોઈ છે નહીં અત્યારે તો કોઈ હશે નહીં અમે આ રીત ગાય લાગે હા આ રીત ગાય છે આ તો ચાલીને ભત્રીજા ઉપર છે કાલે કેમ આ રીત ગાય છે હવે મારતી નથી
આરી મારી ગાય છે કાલ તો પહોંચી જવું પડી ગાય નહીં આપણે શું વરાશે કેટલો ભરજો વરાશે ઘણો પતો છે ઓ ભયા ઓ ક્યાં ગમડા ઓય પાડોશી ના છે કને ના કેમ આયા તા આમાં ખાલી બાજુ આ ગાય એક મારી હતી ને ભોધો આવ્યો તો તમારી ગાય હતી એમ હું એક ગાય મેં છોડી જાત 2-3 મહિના પહેલા છોડી જાત આપણે છે અમુક પહોંચ્યો પડી કેમ છોડી દી વાળી છોડી દે અમારે સારવાર ઓછું હતું ને હા ખારીમાં નહીં ખારી આટલી છોડી દીધી પડી ના મેલા ને તમારે ઘરે ના રખાય ગૌ માતા કહેવાય તો વાત આ ના ગમે છોડી નાખી પડી હું તો હવે છોડવી પડી છે અમારા ઘઉં ને હવ ને ઈ બધું ખાઈ જશે તો તમે ઓલું આલશો તમારે પૈસા આલશો તમે તો બોધવા દે છે ને નહીં બોધવા દો પાછી પૈસા તમે ક્યાંથી લાવવા એલો હવે આપ ફેર ભોધા તો પડી પાછી નહીં આવી બીજો ગતિ ના પણ હજી અમારો મોન ઓલે સરપંચ છે ને આગેવાને ફોન કર્યા વગર તમે ના લઈ દેવાય છે ને એમના સાલે તો તમે ગમે તેમ કરીને હાલી ના મળે ગાય તમારે હાલવાની નહીં પહેલા અમારા ભાઈ મોટા ભાઈને ફોન કરો કરો ફોન બીજું શું કરે પણ ભાઈ હવે નહીં છોડો કુદાડો કરો હલો બોલો ભાઈ કેટલે હતા બસ આ થોડોક શેટો છો આ તમારા ક્ષેત્રમાં અમારા ક્ષેત્રમાં ઘઉં ખાઈ જતા ને ઈ ગાય લેવા આવ્યા છે ભાઈ હા હા તો શું કરવાનું તમે આવો ને આપણે કેલન અહીંયા કાન હું અમે ભાસ હા રોડો આવું તો હટ આવજો એ હા સારું પણ તમે હવે એક ગાય હાલો પડી એ નહીં ફોનમાં ખોટા છે એને બોલાવા તમારે ના પણ એ આવશે ને તાર જ મળશે ને નહીં મળે પણ હવે તમે હાલ દો પર એક ગાય અમે બીજો નહીં છોડો ગાય હવે ના એમ ના ચાલે તમે અમારા બે વીઘમ ઘઉં ને હવ ખાઈ જશે વારું હા તો આ બધું બીજું શું કરે હા તો આ બાદો આવો ભાઈ હોય આયા ગાય લેવા આવ્યા છે ગાય લેવા એમ હોય ક્યાં ગામના ઓય આડોશી પાડોશી ના છે કને ના પાડોશી ના હોય ચાર ને છોડે છે આ તો 2-3 મહિનાથી છોડ બધા નહીં છે 2-3 મહિના છે હોય આ ખાઈ ગયાનું શું છે ખાઈ ગયો ના ખાઈ ગયો પછી કોઈ હાલો પડી ઈ પૈસા હાલ દેજો પાછા હો હાલો ને તો જ ગાય મળશે મોનથી તમે હાલ દો પછી સારી વાત છે અમે જતા રહવાથી લઈને હવે બીજું શું કામ ના પૈસા હાલો ને ભાઈ મળે જ નહીં તમને ગાય આ કોક તોનના ઓલું કર્યો ખર્ચો કર્યો અને ખાઈ જાય તો માર ભાઈ હવે આવે તો આજ તમારા ભાઈ નહીં આજે તમે આજ ભરી દો પણ આજ તો હવે શું કરતો આજ તમે હાલો તમે કાલે ભોધો આવો ને ના હાલો તમે જતા રહેશે બીજું શું કરતા હવે હા હવે નહીં મળે આ તો મોનથી કરે હાલો તો સારું છે શું કરે ભાઈ હાલ દેવી ભાઈ કાલ ભોધે જાજો ને પછી નહીં કાલે પહોંચતા તો વેલા હાટ આવજો પાછા કાલે ગમે તેમ કરીને ગાયને ભોધી નાખશે ભાઈ હા તો ગમે તેની બોધ દેજો હો. ગમે તેમ કરીને ગાય ભોજા હા પેલા રેડનું નોનું છે રેડનું નોનું એ પહોંચે બરોબર હા એ બોધ જાજો વરા અને હવે ના આવી પડે અમાર ખારી ની અંદર હવે આ ખારી બાદ દેશે જ નહીં તમે તારે સારું હેડો તારે આ તો આ ફેલ દેવું પડે